જય. એક જૂનું પિક્ચર હતું રોટી કપડા ઓર મકાન, લગભગ બધાએ જોયેલું હોય. એમાં ગીત હતું, મેં ના ભૂલુંગા मैं ना भूलूंगी इन रस्मों को, इन कसमों को, इन रिश्ते नातों को मैं ना भूलूंगा, मैं ना भूलूंगी. વ્યક્તિ પરમાત્માને પ્રાર્થના કરે છે કે મેં ના ભૂલુંગા, હું તને નહીં ભૂલું. બધું ભૂલીશ પણ તને નહીં ભૂલું. પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરે છે મેં ના ભૂલુંગા. આમાં બીજા પક્ષે માયા ઊભી, મેં ના ભૂલુંગી. માયા ઓલાને કહે કે તું પરમાત્માને નહીં ભૂલવાનો દીકરો ક્યાં થાય, હું તને નહીં ભૂલું, તને આમાં હપેટીમાં લઈ જ લઈશ. તું પરમાત્મા તરફ ક્યાં જવાનો દીકરો થશે, મેં ના ભૂલુંગી, તને યાદ રાખીશું. ભગવાન કહે છે ને કે આ જીવ પરમાત્માનો જ અંશ છે, પણ એમાં જવામાં રોકે છે માયા. કારણ કે મન છે એ માયાનંદન છે. કૃષ્ણ દેવકી નંદન, રામ યશોદાનંદન, કૌશલ્યાનંદન, પણ મન છે એ માયાનંદન છે. આ જીવ પરમાત્મા તરફ જાય એને ગમે નહીં, એ ગમે એ રીતે લાલચ આપીને પાછો પોતા તરફ ખેંચી લે. એને એ જાવો ન જોઈએ, આપણા પાસે છટકવો ન જોઈએ એમાં. એટલે જ નિરાત મહારાજે કીધું માયા મીઠી મોહની, મોટા મુનિજનના મન મોહ્યા. કારણ કે હારા હારા છે ને માયાના હાપટિયામાં આવી જાય છે. ગમે એટલી લાખ કોશિશ કરે ને તો એ માણસનું મન એ તરફ લોટશે જ એમ. કે આદિ અનાદિનો અભ્યાસ છે, સત્સંગનો અભ્યાસ નથી. છે થોડો ઘણો, ઓનો અભ્યાસ વધારે થાય છે. બીજું એક પિક્ચરનું ગીત હતું, કરું મગર લાખ જતન મન મચલ મચલ જાય, મચલ મચલ જાય, જબ ભી કોઈ કંગના બોલે મન મચલ મચલ જાય, મચલ મચલ જાય. કારણ કે મન એ બાજુ ખેંચાઈ જ જાય છે. લાખ કોશિશ કરે પરમાત્મામાં મનને લગાવવાની, તો એ મન એમાં હલવાય હલવાય ને હલવાય. કારણ કે આ જૂનો અભ્યાસ થઈ ગયો છે. અભ્યાસ આ જૂનો થઈ ગયો છે, એટલે હલવાય જ માણા એમાં. આદિ અનાદિથી આ જીવ આ ભૂલ કરતો આવ્યો છે અને હજી પણ કરે જ રાખે છે. ઉપદેશ ભલે લઈ લીધો ભૂલ થાય જ છે. એટલે નિરાત મહારાજે કીધું ભૂલવે તોય તું ભૂલીશ લઈને તને લઈને ધંધે વળગાડે. કરતા કરતા એ છે સ્વામી, સદગુરુ કરે તેમ થાવે, એમ નિરાત મહારાજે કીધું. પણ દિલોમાં ચોંટી ગયું યાર, ઉખેડવું કેમ? માયામાં તારું મરણું બહુ લોભાણું, રામને ભૈજાથી તારે વેર છે. એક બીજું ગીત છે, કભી ગમ સે દિલ લગાયા, કભી ગમ સે દિલ લગાયા,
तेरी याद के सहारे, तेरी याद के सहारे, तेरी याद के सहारे, कभी गम से दिल लगाया, કારણ કે માયામાં તો પછી ગમ જ આવવાનું. તો કે ભલાણાભાઈ બહુ ટેન્શનમાં હતા એટલે દારૂ પીધો, એક બે પેગ મારી લે ને તો એને ગમ ભૂલાઈ જાય એમ. પણ એ તો કાંઈ ભૂલાય એવું નથી એમ. जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह तो उतर जाएगी, तू हरि नाम की प्यालियाँ पी ले तो तेरी सारी जिंदगी सवर जाएगी, એટલે કે સુધર જાएगी. કે પરમાત્માના નામની પ્યાલી રહીને એ જિંદગી સુધારશે. દારૂ તો બરબાદી કરવાવાળો છે, કારણ કે એ મનુષ્યની બનાવટ છે, મિક્સિંગ. એટલે પરમાત્માની યાદી કરવી ને એ કઠિન છે, બાકીની બધી યાદી તો સહેજે સહેજે પડી છે. પરમાત્માની યાદી માટે જ હરિગુરુ સંતોનો સંગ અને સત્સંગ કરવો પડે છે. એ વગર યાદી આવે એવું નથી. યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. કારણ કે માયાનું એટલું બધું પ્રબળ બળ છે કે એ હારે હારાને ભૂલાવવામાં નાખી દે. રાધેશ્યામ મહારાજે પણ એક ભજનમાં કીધું, પ્રભુ તેરો ભરોસો હે બારી, તેરી માયા મહાબલકારી, મોટા ઋષિ મુનિ જાય હારી, ભયાનક ઘોર ભવવનમાં પડ્યો ભૂલો, ઉગારો નાથ તો ઉગરું. કારણ કે બધી બાબતમાં ભરોસો આવશે જીવને, પણ એક પરમાત્મા ઉપર ભરોસો આવવો નહીં કામ કઠિન. એની ઉપર ભરોસો નહીં આવે. કારણ કે નજર સામે જે દેખાય એમાં ભરોસો આવી જાય, એમાં કાંઈ નથી ને એમાં કોઈને ભરોસો નથી આવતો. પ્રભુ તેરો ભરોસો હે ભારી, તેરી માયા મહાબલકારી. કારણ કે માયા છે એ બહુ બળવંતી છે, હારા હારાવને પાડી દે, બઠ્ઠા કરી નાખે. બાપા કે તને ઉપદેશ કરીશ, તારો ઉપદેશ કરીશ, તારા શરીરને ઉપદેશ નહીં કરું. બરોબર છે. તને ઉપદેશ કરીશ અને તારો જ ઉપદેશ કરીશ. કોઈ બીજો ભગવાન ભગવાન કઈ છે નહીં. સાચી વાત છે. જેમ છે એમ કીધું, બધી વાત ક્યાં. હરિગુરુ સંતો આવડી મહેનત કરીને ઉપદેશ આપે તો જીવ પાછો હતો અહીંયા. એટલે જ અર્જુન બાપાને કહે ને, તમારી ભૂલ, તારી ભૂલ નથી, મેં તને ઉપદેશ આપ્યો, મારી ભૂલ. તું તો બરોબર જ છો, ભૂલ તારી કાંઈ નથી, મેં તને ઉપદેશ આપ્યો ને મારી ભૂલ થઈ ગઈ. આને આપવા જેવો નહોતો ને અપાઈ ગયો. મારા બેટા એ કીધી મોરિયા રાજા પાટમાં કોડિયા કુંભાર કોડી હરી જ્ઞાતિ વાળા. એટલે પરમાત્માની માયા મહાબલકારી છે, એમાં કોઈ જીવ એના બળે બચી શકે એવું નથી. પરમાત્માની કૃપા જો થાય તો એ બચાવી લે તમને, પણ આપણા બળથી આપણે બચી શકીએ એવું. કારણ કે આવડું મોટું બ્રહ્માંડ, એમાં જીવ એટલે એક મચ્છર બરોબર થયો.
ફૂંક મારે ત્યાં 50 મચ્છર ઉડી જાય એ હું એમાં કરી શકે કાંઈ પાછું ન આવે હે ખુદા તેરા हर फैसला मुझे मंजूर है पर सामने तेरा बंदा बहुत मजबूर है તો કે ખુદાના ફેસલા પાસે કોઈનું કાંઈ હાલે નહીં ગમે એવો બંદો હોય ને તો એ મજબૂર છે જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી જીવ પોતાનું ધાર્યું પોતાની ઈચ્છા મુજબ જ કરવા માગે પણ છેલ્લે ગુજરી જાય ત્યારે મેલામાં લખવું પડે ફલાણા ફલાણા ભાઈ 11ને દિવસે શરીર છોડ્યું છે એનું પાણી ઢોરને આ વિધિ આ તારીખને આ વારે ગુરુવારે છે હરી ઈચ્છા બળવાન ગુરુ પૂર્ણિમાએ બ્રહ્મોર્તમાં જઈ કાંઈ હોય વાઘરી કોરી કાનો કોરી આવીને અમે જુગાર રમતા વર્ષો પહેલાં મોકરામાં એની બાયડી બિચારી રાઈબેન 10 ઘરના ઠામણા ઉઠગ્યા અને 4-5 છોકરા પાછા હવે એ ધણી આવો હોવાના કારણે પટારામાં પૈસા અંતાડીને રાખે આવડો લઈ ન લઈને એટલે હાથમ આઠમના તહેવાર ઉપર અમે રમતા હતા અહીંયા બાયડીને બીક કે આ પટારામાંથી પૈસા ન કાઢી લે તો સારું પણ ઓલો હારી ગયો ને એટલે હવે એને એમ થયું ઉછીને પછી આવવાને દે કોણ પછી પટારો ધ્યાનમાં આવ્યો હમણાં પડ્યો હતો ને કે પટારામાંથી કંઈક કાઢી લઉં તો મારે 2 દી ટૂંકા થાય જુગાર રમવામાં ચાવી ગોતીને પટારો ખોલ્યો પૈસા કાઢતો એની બાયડી આવી ગઈ એ કે રહેવા દેજો એને અડતા નહીં એ મારે હજી કરિયાણું દૂધ ને ઘરમાં કાંઈ નથી એ કાંઈ નહીં હમણાં હું જીતી તને પાછા કે તમે કોઈ દી જીતા છો જિંદગીમાં આવી દો જુગારી બમણું રમે બાયડીને ધક્કો મારીને એક બાજુ નાખી દીધી 150-200 રૂપિયા હતા તો લઈને પાછો જણ જુગાર રૂમમાં બેઠો 2-4 કલાકમાં પાટલો સાફ પાછું આવી ગયો પછી 2 માળા બાઈ જાય જુગાર રમવા વાળા હવે આ 2 બાઈ જાય એટલે અમારે ભાગવું પડે આજુબાજુમાંથી કોકે પોલીસને ફોન કરી દીધો કે એક ભાઈ છે ને એ એની બાયડીને મારે છે વગર વાંકે આ પોલીસ આવી લઈ ગયા ઓલાને 2-4 દી જેલમાં રાખ્યો કારણ કે આવા લુખામાંથી તો કાંઈ મળે નહીં તો પોલીસવાળા હવે ફરજ બજાવવા ખાતર બજાવી જેલમાં રાખ્યો 2-3 દીમાં પાછો છૂટીને આવ્યો કરે ધીરે ધીરે સમય જાતો ગયો ગુરુ પૂર્ણિમાને દિવસે બ્રહ્મોર્તમાં ટીવાને એટેક આવ્યો ભાઈનો એમ કાંઈ હોય ભજન કરતા હોય ગુરુ વળક ભજન કરતા હોય બીજા વારે તિથિએ મરતા હોય દારૂડિયો જુગારીઓ રાંડુડિયો છતાં એની કંઈક પૂર્વની ગમે એ પુણ્ય હોય આપણને ખબર નથી ભગવાન માફ કરે બ્રહ્મ મુહૂર્તના દિવસે ગુરુ પૂર્ણિમા સરી અમે એને શમશાન યાત્રામાં ગયા હતા એટલે કહેવાનો મતલબ કે આંગળી ચીંધી ગયા એવું નથી કોઈને કઈ કહી ગયા એવું નથી જેમ છે એમ બરોબર જ છે બધું એમ છે કેમ કરવું એમ ખાલી ગુરુનું એકનું માને ને ભાઈ તમને કેટલી ઝાડમાં પહોંચાડજે મારે તો ઈચ્છા હતી સોનાની અંબાડી બેહાડીને ફેરવવાની વિશ્વમાં પણ કાંઈ મનના મનોજ મારા પૂરાનું છે એ બરોબર છે
જે થાય છે એ બરોબર છે. એ થાય એ બરોબર હું ન કહું, કારણ કે ખુદાનો તો આધાર લીધો ફળવાનો, ક્યાં બેઠો થયો મેં આના ખુદ આવો બેઠા બેઠા તરત જ થયો માય ગયો ખુદા, બાબા માય ગયો ઈશ્વર. હે આ ઈશ્વર આપણે જોયું છે, આપણે ઈશ્વરની વાત કરી છે, રામની કરી, કૃષ્ણ કરી. બાબા જાતા ને તો સ્કૂટર બગડે ને તો કેટલાય નામ લગાડીએ, કે નામ ભોસડીનું કાબલો કરે. તો આવી ખબર હતી કે પોતાનું નામ તો ही નામ તારો નિવારણ કરેગા, તો ही નામ તારો. ભૂપેન્દ્ર નામ જ તન તારે, બીજું કોઈ નામ નો તારે. બાબા કુંદન કરે ને તોય નો મેળ પડે. કુંદન તો 60 વર્ષ થયા કરે કઈ ભાઈ ગયું. ઓલો મોટો સોની કરતો, હા સોની બિચારે વહી ગઈ. તોય વહી ગઈ થાય નથી. દુનિયા સુની એમ હમ? દુનિયા સુની હે. સુની સુની ગુરુ કૃપાથી મને કંઈક આવતું હતું, હું કહેવા માંગતો હતો કે સેમ બરોબર. બીજું તમે માયાનું કહેતા હતા ને, તો કાયા છે ને ત્યાં સુધી માયા છે જ. કબીરે કીધું ને નિરાતે કીધું, તો તમે એની હારે તમે લડોમાં, એમ લડવાની કોશિશ ન કરો, ગભરાવમાં. બાજવાનું તો મૂકી જ દો, અંદરથી તમારી સ્થિરતા રહે એટલી રાખો. દેવ ધનુજો દશેરી થાય કોઈ જવાનું નથી. તમે કૃષ્ણ ખમો તો કરી. હા એટલે ઈ રચના છે ને, કબીરે કીધું. તો મને તો જો મારી અંતર્ગતિની સ્થિતિમાં કબીર એટલે પૂર્ણ. મારા માટે મારા હૃદયમાં કબીર એટલે પૂર્ણ. મારી દ્રષ્ટિમાં કબીર જો એમ કહેતા હોય કે કાયા છે ત્યાં સુધી માયા છે, તો બાજવાનું મૂકી દો. બાજશો ને તો હેરાન થાઓ, ભાગી જાઓ તો દુઃખી થાઓ. તમે ક્યાંય ભાગવાની કોશિશ કરશો ને તોય તમે સુખી નહીં થાવ, કારણ કે હવે એ સમય વયો ગયો. ભાગવાથી કાંઈ મેળ નહીં ખાય ને બાજવાથી મેળ નહીં ખાય. તમારી અંદરની સ્થિતિ કેળવો. તમે સ્થિતિ કેળવો, જાગી જાઓ. તમારી ખુદની અંદર સ્થિતિ બાપા કે કેળવો. મને ખબર હોય કે આ શબ્દ તમારો ઉદાહરણ છે, સીધો એ ન કહી દો. એટલે બને ત્યાં સુધી ગુરુ કૃપાથી, સદગુરુની દયાથી બને એટલી આપણી, ભલે એ જે કાંઈ હોય, ભલે હાલે એમ જ નથી, એમાં તમે હું તમારું ઓલાવશો. તમારું ક્યાં હાલે ગોરધનભાઈ? તમારું ક્યાં હાલે? ક્યાંય ન હાલે. તમારી પાસે હાલે, મારી પાસે હાલે, બાકી બીજે ક્યાંય ન હાલે. બીજે ક્યાંય ન હાલે. એમ તો તમારે હલાવવાનું. એટલે દાખલા તરીકે તમારે કંઈક તમારું હલાવવાનું, તો ઘરવાળા રહ્યા ને તો એની ઉપર જીદ ન કરાય, કારણ કે ખબર જ છે નથી હાલવાનું. અને તમે કદાચ વધારે બળજબરીથી હલાવશો તો નુકસાની કોને હે? મને જ છે. બરાબર, એટલે ન કરાય. શિવજી જેવાનું પાર્વતી પાસે નહોતું એટલું તો એ ન કરાય. તો પછી બાળકો પાસે તો કે ક્યાંય નહીં હાલે, તો દીકરી વહુ પાસે તો કે ક્યાંય નહીં હાલે. હાલશે ક્યાં? આપણું હાલે ક્યાં? તો કે આપણી પાસે. તો એ ખાલી કેટલું હાલે ખબર છે? આપણને જો થોડાક જીવનના અનુભવથી આપણને મનાવી હતી, એ આપણે જાગતા રહી તો. ગુણુભાઈ રહ્યા ને, ગુણુભાઈને મનાવી શકે. બાકી મને એમ થાય કે હું ગુણુભાઈને મનાવી દઉં, અથવા ગુણુભાઈને એમ થાય કે હું મયુરને મનાવી દઉં, તો એ થોડુંક ગોટાળા વાળું છે. મારે જો સુધરવું હોય ને થોડાક અંશે, જેટલું હલાય એટલું, તો હું મને સુધારી શકું. એની કૃપા હોય તો. બાકી તમે માનો કે માયા કે આ કે તે કે એની જગ્યાએ બરોબર છે. બાજવાનું છોડો. બાજવાથી તો નુકસાન થાય. તમે લડાઈ કરશો ને
કે તું બરોબર નથી, એટલે સમજી લેજો નુકસાન તમને જ થાય. એ કઈ કરાય જ નહીં. આપણે આપણી સ્થિરતા કેળવવું. આ વિશ્વના જેટલા મહાપુરુષો છે ને પોતે સ્થિત બન્યા. બીજાને બનવું હોય તો એના હાથમાં છે. જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય ને એ પોતે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. બસ આ સારું. જે બને છે ને એને જવા દો, એમાં કાંઈ હાલે જ નથી. એમાં તમે શું કરશો? તમારું હાલે કેટલું એમ? કાંઈ ન હાલે. એક જણો હતો ને એક જણો ઓલા ઓશોના પગ પકડી લીધા. એ કે આમાં આને તો હું પકડીને બેઠો. તો કે તમે એ કે આમ તેમ કંઈક બધું કંઈક બોલો ને એટલે એમાં કે એક જો છોકરીને તારી વાંહે અહીંથી મોકલીશ ને તું કાશી નહીં પોગી હકી. ચોખ્ખા શબ્દ. ઈ કે તને તું ને ઈ કે ટ્રેનમાં પકડી લે. ઈ કે અહીંથી એક કે આમાંથી એકને કીધું ને કે આને કાશી ભોગવા ન દેતો એટલે રસ્તામાં ઉડાવી દે. ઈ કે અને ભાઈ બોલ્યા હે એટલે આમાં હે ને એની સામે જીદ ન કરાય. તમે સમજો હું કહેવા માંગુ છું. એની સામે બળજબરી બળાત્કાર જીદ નહીં કરવાનો. અંદરની સ્થિતિ કરવી. એ બહુ ભૂકા કાઢ નાખે એવું બોલ્યા. એ કે ગાંધી નહીં એ કે સચ્ચિદાનંદ. તો કે સચ્ચિદાનંદ તારું ઉપર અહીંયા આવું તને સચ્ચિદાનંદ કેમ છે એ શીખવાડવું કે. એટલે આમાં ક્યાંય કોઈ પણ જાતનો ક્યાંય કાંઈ હું કોઈ વાત કરું છું એની પાછળનો સાર આપણો ઉદ્દેશ એ છે કે તમારી અંદર તમારી સ્થિરતા રહે ને બસ એ સત્ય. અને ગુરુની કૃપા આ સત્સંગ એટલે જ હું કહું છું શરૂઆતમાં મેં હૃદયથી બોલ્યો સત્સંગનો નહીતર તો સમજી લેજો. કારણ કે આજ હું તમને કહું કોઈ પણ સંત રે રમણ મહર્ષિએ શું કર્યું? સત્સંગ. પોતાની સ્થિતિ બંધાણા પછી શું કર્યું? સત્સંગ જ કર્યું. ઈસુ ભગવાને સત્સંગ કર્યો હે પોતાની સ્થિતિ બંધાણા પછી. મહાવીરે કર્યો હે, બુદ્ધે કર્યો છે, પૈગંબરે કર્યો છે. એટલે એને સત્સંગ દ્વારા કઈ વાત કરી હોય. મીરાબાઈએ ભજન ગાયા છે પણ કર્યો છે એ ભજન એ સત્સંગ જ છે. રામકૃષ્ણ પરમહંસે કર્યો હોય, રવિ સાહેબે ભજન ગાયા તો એ કર્યું હોય, મોર સાહેબે ભજન ગાયા તો એ સત્સંગ જ છે. કોઈ પણ રીતે અનેક રીતે તમે આ ટેવ મૂકતા નહીં. હવે બાપુ કે બધું મૂકજો, કથા ન મૂકતા. એમાં આપણા માટે શું છે? બધું છોડી દેવું, સત્સંગ નો છોડવું. આમથી જગતમાં હું ખાટી લેવાનું, હું નફો થવાનો હે? જગતમાં કદાચ ગમે હોય પણ પરિણામ હું નફો હું થઈ જાય છેલ્લે જીરો જ આવવાનો. બરોબર. તો આ ટેવ હોય છે ને એમાં ક્યાંક કાંઈક હૃદયથી એકવાર આપણે આપણા ચૈતન્ય સ્વરૂપમાં પૂર્ણ સ્થિતિ થઈ જાય અથવા આ જે લક્ષણ છે ને એ લખણ પડી જાય ને તો એ લક્ષણ બીજા જન્મમાં કદાચ આપણે એવું જન્મ મરણની વાત નથી કરતો પણ એ જે ટેવ છે ને એ ટેવ છે ને એ તમને ફાયદાકારક બનશે. આ ટેવ ફાયદાકારક બનશે. કારણ કે આમાં જાગવાના આમાં આપણે આપણા તરફ જાગવાના સ્કોપ વધારે છે અને સંસારમાં જાગવાના સ્કોપ ઓછા છે. આના જેટલા નથી એમ. ભલે સંસારમાં કોઈ બહુ તકલીફ દુઃખ આપે તો માણસ જાગે પણ તો જાગે નહીં. જાય તો સત્સંગમાં જ ને, જાય તો સત્પુરુષના સંગમાં ને, જાય તો મહાપુરુષના સંગમાં જ ને. દાખલા તરીકે કોઈ માણસ હોય એને સંસારમાં દુઃખ પડ્યું, ઘરવાળી હોય ત્યાંથી દુઃખ પડ્યું, ઘરવાળો હોય ત્યાંથી દુઃખ પડ્યું, બાળકો પાસેથી દુઃખ પડ્યું, કદાચ મા બાપ પાસેથી દુઃખ પડ્યું. જેને દુઃખ ન પડ્યું હોય ને પૂર્વની કમાઈ હોય ને સીધો પરમાત્માના દરબારમાં આવે તો ભાગ્યશાળી. પણ કદાચ કાંઈક દુઃખ પડ્યું અને પરમાત્મામાં રાહમાં એને હાલવાનું મન થયું તો પકડશે તો કોઈ સત્પુરુષનો સંગ જ ને, પકડશે તો સત્સંગ જ ને, પકડશે તો કોઈ યોગ ક્રિયા ને, પકડશે તો કોઈક ધ્યાનની ક્રિયા ને, પકડશે તો કોઈક પરમાત્માના નામની ક્રિયા ને. જવું તો એને આ બાજુ જ પડશે ને. તો આપણે અત્યારથી એવી ટેવ, આપણને આ ટેવ છે ને એ કોઈ દી નો છોડવી. શ્રીમદજી બોલ્યા કે પોતાનું જે ધ્યાન ભજન સમરણ અને સત્સંગ છે ને એ છોડવા નહીં. તમને આ જે સત્સંગની ટેવ છે ને એનો ત્યાગ ન કરવો. જો કોઈ આવે એટલે કહું છું એવું ન માનતા,
કારણ કે આ છે ને મારા અનુભવે મને સમજાય છે આ છોડીને એટલે પૂરું થઈ ગયું, આપણી પાસે કાંઈ નથી. તો આ વસ્તુ છૂટી જાય ને એટલે પૂરું થઈ ગયું, આપણી પાસે કાંઈ રીએ જ નહીં. ક્યાં જવાનું, ક્યાં રસ્તે આપણે ઊભા રહી? ભલે આપણી અંદર સંસ્કાર છે ગુરુ મહારાજના, સંતોના, મહાપુરુષોના, બરોબર, પણ ઓલું તો હું તમને કહું, તમે ઘણી વાર બોલો છો સત્સંગ નહીં કરે એટલે કુસંગ કરશે જ. તમે સત્સંગ નહીં કરો તો કુસંગ કરવાના જ છો. કુસંગ તો પડ્યો જ છે. કુસંગ તો પડ્યો જ છે. એ કે હનુમાનજીને પૂછવામાં આવ્યું તો કે એ કે મોટા મોટી વિપત્તિ કઈ, તો કે જ્યારે હરિનું નામ અને ભજન ન થાય ને એ જ વિપત્તિ. બાબા મારે જીવ લાગે. એ આવ્યો. વરસતા. બાબા આયા નવીન કંઈક ઉત્સવ, કંઈક આનંદ એ કર્યા રહેવું. કારણ કે તમે એક ધારા એમનેમ કરશો ને તો આળસ થઈ જાય. આજે હું તમને કહું, તમે બેઠા છો બરોબર, તમે અહીંયા શાંતિથી બેઠા હો, પણ તમને એમ થાય ગોર વાળો આ જોઈ લે, આ ગોગો આવ્યો, ગોગો